નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર 2 પોઈન્ટ ભણેલા, 2 મુદ્દાઓ. પહેલો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, અને બીજો પોઈન્ટ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. જે આપણે છેલ્લા લેક્ચરની અંદર આ 2 પોઈન્ટ ભણી ગયા પ્રસ્તાવના સ્વરૂપે. આજે ભણીશું કયા મુદ્દાઓ? તો કે પહેલો, ક્રોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. અને બીજો પોઈન્ટ ભણીશું સંખ્યાત્મક માહિતી. કે આંકડાશાસ્ત્રની જે આપણે પ્રસ્તાવના ભણી ગયા કે ઉદ્ભવ વિકાસ ભારતની અંદર ક્યારે થયો, હવે એની આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જે 2 વ્યક્તિઓ છે ક્રોક્સ્ટન અને કાઉડન, અને બીજી સંખ્યાત્મક માહિતી વિશે વાત કરીશું. તો પહેલાં જોઈએ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. તો કે કોના દ્વારા આપવાની? તો કે ક્રોક્સ્ટન અને કાઉડનના મતે, અથવા ખાલી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા પૂછાય તો પણ આ 1 માર્ક્સની અંદર લખી શકાય. તો અહીંયા 2 વ્યક્તિઓ દેખાય છે, એક છે કાઉડન અને બીજો જ્હોન ક્રોક્સ્ટન. તેને શું વ્યાખ્યા આપી છે જોઈએ. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. વિદ્યાર્થી શું કીધું? કે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન જે આંકડાકીય માહિતી હોય, જેને સંખ્યામાં દર્શાવી શકાતી હોય, એ માહિતીને એકત્રીકરણ એટલે કે એકઠી કરવી, ભેગી કરવી. પછી એનું પૃથ્થકરણ કરવું એટલે શું? તો કે જુદા જુદા વિભાગમાં એ માહિતીને મૂકવામાં આવે. પહેલાં એક માહિતી બધી ભેગી થાય, પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અલગ અલગ રીતે એને વિભાગ વાઇઝ પૃથ્થકરણ, વિભાગીકરણ કરવું પડે, અને પછી એનું અર્થઘટન થાય. પછી એની અંદર ડીપની અંદર માહિતી જોવામાં આવે શું કહેવા માગે છે. તો આ રીતે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન જે માહિતીને એકત્રીકરણ કરે, પૃથ્થકરણ કરે અને પછી અર્થઘટન કરે છે. તો આ 3 શબ્દો યાદ રાખજો કે એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરવાની ક્રિયા, એને કહીશું આંકડાશાસ્ત્ર. તો આપણે વ્યાખ્યા જોઈએ. હવે જોઈશું સંખ્યાત્મક માહિતી. તો કે સંખ્યાત્મક માહિતી 2 સ્વરૂપે મળે. પહેલું સ્વરૂપ છે તો કે સમષ્ટિ. શું શબ્દ આપ્યો વિદ્યાર્થી? સમષ્ટિ. એનો અર્થ થાય સમગ્ર. અને બીજો પોઈન્ટ જોઈશું નિદર્શ. નિદર્શ એટલે અમુક, ચોક્કસ. કે સમષ્ટિ જે છે સમગ્ર, નિદર્શ એટલે એમાંથી લીધેલું અમુક ચોક્કસ એકમ. તો સમષ્ટિમાં વિદ્યાર્થી કયા કયા પોઈન્ટ આજે આપણે ભણીશું? પહેલું તો કે સમષ્ટિની વ્યાખ્યા લઈશું. બીજું ભણીશું અહીં સમષ્ટિ તપાસ. ત્રીજો પોઈન્ટ સમષ્ટિનું કદ. ચોથો પોઈન્ટ જોઈશું શાંત સમષ્ટિ. અને 5મો પોઈન્ટ જોઈશું અનંત સમષ્ટિ. તો બધાની વ્યાખ્યા લેવાની છે આપણે. અને નિદર્શમાં 3 પોઈન્ટ. એમાં પહેલો પોઈન્ટ જોઈશું નિદર્શની વ્યાખ્યા, બીજો પોઈન્ટ નિદર્શ તપાસ, અને ત્રીજો પોઈન્ટ જોઈશું નિદર્શનું કદ. તો આ રીતે આપણે વિદ્યાર્થી એક પછી એક જોતા જઈએ. પહેલો પોઈન્ટ છે સમષ્ટિ. એની અંદર 5 પોઈન્ટ એની વ્યાખ્યા લઈશું. તો પહેલો પોઈન્ટ છે આપણી સમષ્ટિ. પહેલો પ્રશ્ન એમાં સમષ્ટિની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી સમષ્ટિનો અર્થ થાય સમગ્ર, જેનો ઇંગ્લિશ શબ્દ સ્પષ્ટ થાય પોપ્યુલેશન. તો પોપ્યુલેશનને સ્પષ્ટ ગુજરાતીમાં વસ્તી કહી શકાય. શું કહી શકાય? વસ્તી એટલે પોપ્યુલેશન. તો વ્યાખ્યા લઈએ તો કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવેલા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. કે આંકડાશાસ્ત્રની અંદર તો કે અભ્યાસ હેઠળ આવેલા એકમો એટલે કેવા? તો કે તમારે જેનો અભ્યાસ કરવો, જેની માહિતી એકઠી કરો છે, એ બધા જ એકમો આવી જવો જોઈએ. કે જેની તમે તપાસ કરવા માગો, જેની માહિતી મેળવવા માગો, એના દરેક એકમ આવે એનો સમૂહ, એને સમષ્ટિ કહેવાય. કે દાખલા તરીકે મારે શાળામાંથી માહિતી જોતી હોય તો એ શાળાના સમગ્ર વિદ્યાર્થી મિત્રો જે હોય, વિદ્યાર્થીઓ હોય, એ વિદ્યાર્થીનો સમૂહ, એને ખાલી સમષ્ટિ કહેવાય. કે વસ્તી ગણતરી કરીએ છીએ તો ભારત દેશ આખા ભારત દેશની જે વસ્તી ગણતરી થાય છે, એ નાગરિકોનો સમૂહ, એની સંખ્યા એટલે સમષ્ટિ. તો એનું ઉદાહરણ પણ આપણે અહીં આપ્યું છે. તો કે ભારત દેશની વસ્તીના એકમનો સમૂહ, એને કહેવાય સમષ્ટિ. એટલે સમૂહ ખાલી, કે એની સંખ્યા જે નોંધો, એના જેટલા એકમો જે છે એને સમષ્ટિ કહેવાય. તો એ ચિત્ર દ્વારા પણ આપ્યું કે ભારત દેશના સમગ્ર નાગરિકનો સમૂહ એક પ્રકારની સમષ્ટિ કહી શકાય. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈશું તો કે સમષ્ટિ તપાસ કોને કહેશું? સમષ્ટિ તપાસ એટલે શું? તપાસ એટલે કે માહિતી એની એકઠી કરી એની જે તપાસ થાય, એટલે કે સમષ્ટિના જે તપાસમાં સમષ્ટિના પ્રત્યેક એકમની તપાસ કરી જે માહિતી એકત્રિત કરવામાં આવે છે તે માહિતીને શું કહીશું? તો કે સમષ્ટિ તપાસ. કે ખાલી આપણે નાગરિકનો સમૂહ તો લીધો વસ્તી ગણતરીમાં,
પણ એ નાગરિકોની ઘરે ઘરે જઈને જે વસ્તી ગણતરી થાય છે, એની તપાસ થાય છે, એની ઉંમર નોંધવામાં આવે, એનું નામ નોંધવામાં આવે, તો એ જે તપાસ કહેવાય એને કહેવાય સમષ્ટિ તપાસ કરી કહેવાય. એટલે કે સમગ્ર નાગરિકોના સમૂહની તપાસ, એટલે કે પ્રત્યેક એકમની તપાસ કરી જે માહિતી ભેગી કરીએ, એકત્રિત કરીએ, એને કહેવાય સમષ્ટિ તપાસ. ત્યાર પછી એનો ત્રીજો પોઈન્ટ જોશું, સમષ્ટિનું કદ. કદ એટલે કે એની જે સંખ્યા નોંધો છે કદ થયું કહેવાય. કે વસ્તી ગણતરી કરીએ તો ભારત દેશની સમગ્ર વસ્તી એક પ્રકારનું કદ કહેવાય. તો એની વ્યાખ્યા લઈએ તો કે સમષ્ટિમાં રહેલા એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. કે સમષ્ટિમાં રહેલા એકમોની કુલ સંખ્યાને શું કહીશું વિદ્યાર્થી? સમષ્ટિનું કદ. તો એ જે સંખ્યા છે ને કેના વડે દર્શાવે તો કે તેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય. કે દાખલા તરીકે આપણે કોઈ એક શાળાના વિદ્યાર્થી સમષ્ટિ ગણીએ કે આખી શાળાના વિદ્યાર્થી સમષ્ટિ, તો એ જે શાળાની સંખ્યા 1000 દાખલા તરીકે હોય તો કેપિટલ N બરાબર એવું કહી શકાય સમષ્ટિનું કદ બરાબર 1000 છે. કેપિટલ N બરાબર 1000 એવું નોંધી શકાય, એને કહેવાય કદ. એટલે કે ચોક્કસ સંખ્યા નોંધવામાં આવી કદ કહેવાય. ત્યાર પછી આગળ તો કે શાંત સમષ્ટિ. સમષ્ટિના બે પ્રકાર આવે, એક શાંત સમષ્ટિ અને બીજો અનંત. તો શાંત સમષ્ટિ એટલે સીમિત, એટલે એની વ્યાખ્યા શું આપી તો કે જે સમષ્ટિના એકમોની સંખ્યા શાંત કે પરિમિત હોય તે સમષ્ટિને શું કહેતો? શાંત સમષ્ટિ. પરિમિત એટલે ચોક્કસ, જે સીમિત હોય, ગણી શકાતી હોય. શાંત સમષ્ટિનો એક શબ્દ સીધો અર્થ એવો થાય કે ચોક્કસ તમે ગણી શકતા હોય એને શાંત સમષ્ટિ કહેવાય. કે જે સમષ્ટિના એકમોની સંખ્યા શાંત કે પરિમિત હોય એને શું કહીશું? શાંત સમષ્ટિ. જેનું ઉદાહરણ પણ આપ્યું છે, કોઈ એક શાળાના વિદ્યાર્થીની સંખ્યા, કે આપણે કોઈ વિદ્યાર્થીની સંખ્યા શાળામાં ગણવી તો એ ગણી શકાય, શાંત કહેવાય, પરિમિત કહેવાય, ચોક્કસ કહી શકાય. વિરોધી જે પ્રકાર છે અનંત સમષ્ટિ. શબ્દ અનંત એટલે કે જેને ગણી ન શકાય, શાંત ન હોય, પરિમિત ન હોય. એટલે વ્યાખ્યા શું દર્શાવી તો કે જે સમષ્ટિના એકમોની સંખ્યા અનંત કે અપરિમિત હોય તે સમષ્ટિને શું કહીશું? અનંત. કે અનંત હોય કાં તો અપરિમિત એટલે કે ચોક્કસ ન હોય તે સમષ્ટિને શું કહીશું? અનંત. તો ઉદાહરણ શું આવે વિદ્યાર્થી? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. કે એકથી લઈને આપણે અનંત સુધી સંખ્યા હોય તો એ સમૂહને શું કહીશું? અનંત સમષ્ટિ. તો વિદ્યાર્થી સમષ્ટિના આ રીતે આપણે 5 પોઈન્ટ જોયા. હવે જોઈશું બીજો પોઈન્ટ, નિદર્શ. તો કે નિદર્શ એટલે એક એનો સીધો ઇંગ્લિશ શબ્દ એવો અર્થ થાય સેમ્પલ. સેમ્પલ એટલે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ, દાખલા તરીકે ઘઉંની દુકાને ઘઉં ખરીદવા જોઈએ તો એ દુકાનદાર જે છે પોતે આખી ઘઉંની ગુણ તમને ઠલવી નહીં બતાવે, એના સેમ્પલ અલગ અલગ એને મૂકેલા હોય દુકાનમાં. એ સેમ્પલ પસંદ થાય એ પ્રમાણે આપણે ઘઉંની ખરીદી કરીએ. એ સેમ્પલ એટલે નિદર્શ. કે સમગ્ર જે ઘઉં છે, ગુણ જે છે આખી ઘઉંની ગુણ, એ એક સમષ્ટિ ગણીએ આપણે, એમાંથી અમુક ઘઉં આપણે જે જોઈએ છે એને નિદર્શ કહેવાય. એટલે આ સ્પષ્ટનું ઉદાહરણ વિદ્યાર્થી કે ઘઉંની ગુણ દાખલા કે સમષ્ટિ છે સમગ્ર, કે જેમાં બધું એમાં આ ઘઉંની જે આપણે લેવાની છે આખી ગુણ એ સમષ્ટિ થઈ કહેવાય. પણ આપણે સમગ્ર તપાસ ન કરી શકાય સમયના ભાવે, અથવા તો દુકાનદારના સમયના ભાવ આપણે ન બતાવી શકીએ અને શક્ય પણ નથી. તો એ શું કરશે? એમાંથી આપણે અમુક ઘઉં આપણી જાતે પણ જોઈ શકીએ ગમે ત્યાંથી, એટલે કે ઘઉંની ગુણમાંથી આપણે ઘઉં આપણી ઉપરથી અથવા તો ગમે ત્યાંથી જોઈ શકાય. તો વિદ્યાર્થી પહેલો પ્રશ્ન છે નિદર્શની વ્યાખ્યા. નિદર્શ કોને કહેશું? તો કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલ એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે. તો ઘઉંની ગુણ મેં કીધું સમષ્ટિ છે, પણ એમાંથી જે ચોક્કસ પદ્ધતિ ગમે ત્યાંથી તમે ઘઉં લઈને પસંદ કરીને જોવો છો તો એક પ્રકારનો નિદર્શ કહી શકાય. આ સ્પષ્ટ એનું ઉદાહરણ કે સમષ્ટિમાંથી જ કોઈ ચોક્કસ પદ્ધતિ, સમષ્ટિ બહાર નહીં, યાદ રાખજો. દાખલા કે આપણે ઉદાહરણ સમષ્ટિમાં શું લીધું? ભારત દેશની વસ્તીના એકમનો સમૂહ. તો ભારત દેશની વસ્તી સમષ્ટિ, એમાંથી હું દાખલા કે ગુજરાત રાજ્યની ખાલી વસ્તી લઉં તો એ નિદર્શ કહેવાય. પછી ભારતની બદલે તમે બીજા દેશમાં વસ્તી ગણતરી કરો તે નિદર્શ કહી શકાય નહીં. એટલે સમષ્ટિમાંથી જ કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલ એકમોના સમૂહને શું કહીશું? નિદર્શ. તો ઉદાહરણ પણ આપ્યું, ભારત દેશમાં ગુજરાત રાજ્યની વસ્તીના એકમનો સમૂહ, એને શું કહી શકાય? નિદર્શ. તો અહીંયા ચિત્ર દ્વારા પણ બતાવ્યું કે ભારત દેશની વસ્તી સમષ્ટિ છે, તો ગુજરાત રાજ્યમાંથી તમે પસંદ કર્યું કોઈ એક રાજ્ય અને એની વસ્તીનો સમૂહ નોંધો, તો એક પ્રકારનો નિદર્શ થયો કહેવાય. ત્યાર પછી બીજો પોઈન્ટ લઈએ એમાં, તો કે નિદર્શ તપાસ એટલે શું? જે રીતે સમષ્ટિ તપાસમાં શું હતું? સમષ્ટિના પ્રત્યેક એકમની તપાસ કરી જે માહિતી એકત્રિત થાય ને સમષ્ટિ તપાસ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો નિદર્શ તપાસ કોને કહેવાય? તો કે જે તપાસમાં નિદર્શના
પ્રત્યેક એકમની તપાસ કરી જે માહિતી એકત્રિત કરવામાં આવે છે તે માહિતીને શું કહીશું? નિદર્શ તપાસ. વિદ્યાર્થી, નિદર્શના પ્રત્યેક એકમની તપાસ કરવામાં આવે. જ્યારે સમષ્ટિ તપાસમાં શું હોય? સમષ્ટિના પ્રત્યેક એટલે કે ભારત દેશના દરેક નાગરિકની તપાસ કરી માહિતી નોંધો તો એ સમષ્ટિ તપાસ. પણ ખાલી ગુજરાત રાજ્યની વસ્તીના નાગરિકોની તેની માહિતી મેળવો એને શું કહીશું? નિદર્શ તપાસ. અને ત્રીજો છેલ્લો પોઈન્ટ, નિદર્શનું કદ એટલે શું? જે રીતે સમષ્ટિના કદને કેપિટલ એન વડે દર્શાવાય તો નિદર્શનું કદ એટલે સ્મોલ એન. ભારત દેશની વસ્તીનો એકમ જે વસ્તી આપી અને તમે નોંધો તો કેપિટલ એન, પણ ગુજરાત રાજ્યની વસ્તી નોંધો તે નિદર્શનું કદ કહી શકાય. તો વ્યાખ્યા શું કીધી? નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. કે નિદર્શના એકમો જે છે ને કુલ સંખ્યા એટલે નિદર્શનું કદ, કે તેને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવાય છે. કે નિદર્શમાં જેટલા એકમો હોય એનો તમે સંખ્યા નોંધો તો સ્મોલ એન, અને સમષ્ટિના એકમોની સંખ્યા નોંધો તો કેપિટલ એન. તો વિદ્યાર્થી, આ રીતે આપણે 2 પોઈન્ટ આજે જોયા. એક તો વ્યાખ્યા આંકડાશાસ્ત્ર અને બીજી સંખ્યાત્મક માહિતી, જેમાં સમષ્ટિ અને નિદર્શ, કે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ જે 1 માર્ક્સની અંદર મહત્ત્વની કહી શકાય બધી વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાવા લાયક. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ મોકલશો. આભાર.